મોર્નિંગ, જય દ્વારકાધીશ. તમારા મમ્મીના બ્લોગમાં સ્વાગત છે. આજે મેં સ્ટાર્ટિંગ કર્યું છે બ્લોગનું અને અહીંયા અમારા મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું આજના નવા બ્લોગમાં. તો મસ્ત સુરત દાદા ઉગી ગયા છે અને જો એમાં અમારા ઝાડવું જો કેવું મસ્ત હૈરું ભૈરું થવા માંડ્યું છે, કારણ કે હમણાં પાનખર ઋતુ હતી ને એટલે બધા પાન ખરી ગયા હતા. બધા ઝાડવા મસ્ત થઈ ગયા છે ને હાવ ખરી જ ગયું હતું અને આ થોડુંક લીલું લીલું થઈ ગયું છે. મસ્ત થઈ ગયું છે લીલુંછમ. તો બસ જો હવે નાસ્તો બનાવશી, ચા પાણી પીસી અને હજી જો બન્યા રહેજો. અને અમારા કૃષ્ણાએ છે ને નીચે જો ડબલું તોડી નાખ્યું હતું સાંજે. એના પપ્પા એને એટલે જ ખીજાતા હતા કૃષ્ણાને, ધોકો લઈને પાછળ થયા હતા. ચાલો હજી આપણે ફરી વારવાનું બાકી છે ને ઘણું. અને કાલના જે કપડા હતા, હા કાલે, કારણ કે હું થાકી ગઈ હતી ને એટલે કાલે કપડા નહોતા ધોયા હતા. આજે કપડા ધોવાના છે, ત્યારબાદ ધોવાના છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મને તો હજી ઊંઘ આવે છે, કોઈ હુવા દે ને તો હું તો ફૂટી રહું એમ છું. તો ફ્રેશ થઈ જાય અને મળીએ થોડીક વાર પછી. હે ફેમિલી, તો આપણે ફ્રેશ થઈ ગયા અને એવું બધું થઈ ગયું, થોડું ઘણું કામ થઈ ગયું છે અને વાગી ગયા છે 10 અને અમારા મમ્મી ત્યાં અહીંયા જો અને યુનિફોર્મ સુકાય છે મારો, નહીં મમ્મી? કામ કરવા ના દે. સ્કૂલનો ટાઈમ એવો અટપટો છે ને કે વાત વિના. એક બાજુ આપણું કામ હોય પાછી અને એક બાજુ એનો સ્કૂલનો ટાઈમ હોય. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હજી રસોઈ કરવાની છે અને અમારા કૃષ્ણાબેન જો અહીંયા સુઈ ગયા છે. એક મસ્ત નીંદર હોય એની. ક્યાંય કામ કરવું કઈ સુઈ જાય. સારું, ચલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. પછી મળીએ. ની જેમ અમારા કિશુબેન જમી અને સૂઈ ગયા છે. એનું જમવાનું થઈ ગયું છે ને આપણે જો રસોડાનું મસ્ત સાફ સફાઈ કરી લીધી છે. જમાઈ ગયું છે એટલે મસ્ત થઈ ગયું. વાસણ સાફ થઈ ગયા, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બસ જો આ મૂકવાનું તો લઈ ગયું. અને જો અહીંથી આપણે થોડુંક કોરું કરવાનું છે, કારણ કે વાસણ જ હમણાં જ સાફ કર્યા. અને બસ જો બધું રસોડાનું કામ પતી ગયું છે ને વાગી ગયા છે 1:45. તો હવે આપણે ધન્વીબેનને સ્કૂલે જવાનું છે. એક જ મિનિટ, મને તો પકડતા જ નથી આવતો મોબાઈલ, એટલે માફ કરજો. ધન્વીબેનના સ્કૂલે જવાનું છે ટિફિન આપવા માટે. ચાલો જઈએ, કારણ કે હવે એને રિસેસ પડવાની તૈયારી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને આજે તો આપણે એની નિશાળે કંઈક મસ્ત એક્ટિવિટી કરાવી છે એ લોકો પાસે, તો હું તમને બતાવીશ. તો બન્યા રહેજો વિડીયોમાં. મળીએ થોડીક વાર પછી. આપણે પહોંચી ગયા છીએ સ્કૂલે ને જો સ્કૂલે મસ્ત એક્ટિવિટી કરી છે તો તમને બતાવીશ. જો કેટલું મસ્ત ચકલી માટે પાણીના કુંડા બનાવ્યા છે. મસ્ત એક્ટિવિટી કરી છે. અને અમે ભણતા ને ત્યારે એવું કાંઈ હતું નહીં સ્કૂલનો નજારો, પણ હવે મસ્ત થઈ ગઈ છે. તો જોઈ શકો છો તમે કેટલું મસ્ત બધું થઈ ગયું છે. ખાસ કરીને ચકલી માટે કુંડા બનાવવાની મને બહુ જ ગમ્યા છે. તો તમે બધા કમેન્ટ કરીને કહી દેજો તમને કેવા લાગ્યા છે. જો બધે મસ્ત ઝાડવે લગાડી દીધા છે. તો બસ હમણાં ધન્વીબેનની રિસેસ પડવાની તૈયારી જ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળીએ થોડીક વાર પછી. જો અમારા ધન્વીબેનની રિસેસ પડી ગઈ છે ને ભૂખ લાગી છે, તો જો જમવા વર્ગી ગઈ છે. કા હાલો જમવા. એની ફ્રેન્ડ એ જો જમવા માંડી છે. તો 2 જણીઓ જમે છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી, આ શેનું ઝાડ છે? ફળ આખા ભર્યા છે. જો તમને કોઈને ખબર હોય તો જણાવજો. હું તો રોજ જોઉં છું આ શેનું ઝાડ છે અને શું છે. જો તમને બધાને ઝૂમ કરીને બતાવું. આખું ઝાડ ભર્યું છે, ગોળ ગોળ છે
શું છે કંઈ સમજાતું નથી. જો તમને કોઈને ખબર હોય ને તો કમેન્ટ કરજો કે શું છે. ચાલો વિડીયોને અહીંયા જ આપણે એન્ડ આપીએ છીએ. તમને મારો આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જો તમે મારી ચેનલમાં ન હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફેમિલી ફટાફટ સબસ્ક્રાઇબ કરો, 5000 ઉગાડી દો સબસ્ક્રાઇબને. તો જય દ્વારકાધીશ બધા ફેમિલીને.